समाचार सूरतथी, ज्યાં કારમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાના કારણે વેપારીનું મોત થઈ ગયું છે। સચિન મગદલ્લા રોડ પર કારમાં બ્લાસ્ટ થતા આગ લાગી છે અને કાર લે વેચનું કામ કરતા વેપારીનું મોત થઈ ગયું છે। આગ વિકરાળ હોવાના કારણે લોકો દ્વારા કાર ચાલકને બચાવવાના પ્રયાસો નિષ્ફળ થયા છે। કારની અંદર આભવા ગામના દીપક પટેલ નામના વેપારીનું મોત થઈ ગયું છે। પેટ્રોલની કારમાં આગ કેવી રીતે લાગી તે પણ એક સવાલ છે અને આગના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વિચિત્ર કહી શકાય તેવી રીતે કારમાં બ્લાસ્ટ સાથે આગ લાગી ગઈ અને આગ લાગવાની સાથે કારમાં બ્લાસ્ટ થયો હોવાનું સ્થાનિકો માની રહ્યા છે। કારમાં આગ એટલી પ્રચંડ હતી કે યારના વેપારીનું મોત થઈ ગયું। યારના વેપારી દીપક પટેલ તેમનું મોત થઈ ગયું છે। खबर नहीं था कि इसके अंदर इंसान है। सब बोल रहा ड्राइवर निकल गया तो फिर अपने कांच फोड़ दिए। फिर पता चला फायर ब्रिगेड वाले आए, जब पानी वानी मारे फिर उसके अंदर लाश मिल गया। तो भाई बोलता है लाश है, सब बोल रहा सीट है तो लेकिन नहीं, जब बुझ गया देखा उसमें लाश था। तो आग लागी અને આગ લાગવાના કારણે વેપારીનું મોત થઈ ગયું। કાર લે વેચનું કામ કરતા આ વેપારી દીપક પટેલ તેમનું મોત થઈ ગયું છે। વાત કરીએ